લે રામનો કોલ આવ્યો. ખાવ કે હાલો. હા શું કરે? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. બટેટા હા હા હાલો આપણે મૂકી દો. ને અત્યારે વાગ્યા છે 9. આપણે છે ને ગામડાની મજા તો ક્યારે આવે ખબર? સવારના 7 થી 8 વાગ્યા સુધીનું એકદમ મસ્ત વાતાવરણ હોય અને સાંજે 5 થી 6 વાગ્યાનું એટલું મસ્ત હોય ત્યારે બહુ મજા આવે. અત્યારે તો તડકો નીકળતો તેમ થઈ ગયા ઘરમાં વયા જાય. તો આવું છે ને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હું તમને બધાને બતાવું. આ તો અમારી ઘરે મહેમાન આવ્યા છે, કોઈની માન બાપાને આવ્યા છે. તમને બધાને બતાવું, પહલી દેવા. આ હે ફૂઈ માં બાપા. તમે બધા કહેતા હતા ને કે ક્યાં ના હે, તો એ અમરથી જ આવ્યા છો અત્યારે પહલી દેવા. ને દીપો બીપો કઈ ને બજારો કારવાર બારવાર બધું ફેરી ફેરીને માથે ઊંચા હતા. તો છોકરો આતો ન ઉતારે બસ મારે બસ આવે હતી ને આ જલપાન કરપા ના બસ ગમે ને લાઈન ના બસ સ્ટેન્ડ હતી ના ગમે અમારે ઘર. આવો ઇના હોય પે હતી કે દીઠો તા આ છે ને આ તો ઠીક છે. આ બસમાં ચડાવી નહીં લોકલમાં ચડાવી. લોકલમાં પાવન ચોકમાં 60 રૂપિયા ના જુનાગઢ પૂગે હતો. એટલે દવાઈ જ નહીં હોતી. આ એડાવલ બસ નહીં ને જુનાગઢ ના કહેવાય. 60 રૂપિયામાં ભાડું સસ્તું ને આપણે આરામથી પૂગે છે. હા તો ટાવલે તો મૂકી ને 70 રૂપિયા કંડોળ ઉતારી એ વાત ને હાવ ખોટા એવી બસ માં કોણ બેહે? તો બિચારા કોઈ ગામડા વાળા બેહે. ઓલામાં ડાયરેક્ટ ટ્રાવેલ્સ આવક જાવક થતી છે, સરકાર તકાર નીકળે એ 8 વાગે જ નીકળે. પણ આથી એડાબેન બસ છે ને એ જુનાગઢ તો 8 વાગે આવે. મને તો ચૂલે રોટલી કરવી ગમે, એ મસ્ત થાય. આવ ઘર આપો તો વાંધો ન આવે, પણ બે સાલ હોય કી ખબર તો ઓલા લાકડા એવલા થઈ જાય. હા એમાં ગોરી એ ભલી પડી હોય. અમુક ને ધીમે થાય તો કેટલી મસ્ત ખવડે રોટલી. અમુક ને ધીમે થાય તો કેવી રોટલી અસર ખવડે. વાહ ગાઈસ, આ તો રોટલી થઈ ગઈ.
તમે બેહો ઘડી. હું તો હવાની બેઠી. તો અત્યારે હે ને જમવાનું થઈ ગયું છે. શાક ને રોટલા ને રોટલી ને એવું કર્યું છે, ટીંડોળાનો સંભારો કર્યો છે, પાપડ છે. તો કેસુ મામા ને અમીરાતાની જમે છે ને અમે જો ત્રણે અહીંયા બેઠી છે, વાતું કરીએ છીએ ને થોડી વારમાં જમી લે પછી અમે જમશું, કેમ કે આજ તો સવારની લાઈટ નથી ને બેઠા જ પછી બાર. ચાલો તો હવે અમે જમી લઈએ, પછી થોડી વાર પાછા આપણે મળશું. હેલો એવરીવન. તો તમારી બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી હતી, એમાંની બધી તમારે તમે શેર કરીશ. તો એમાં પહેલી કોમેન્ટ છે, લે તો ફોન જ બંધ થઈ ગયો. ચાવડા ગોવિંદભાઈ, આવી જ રીતે કન્ટિન્યુ રહેજો, ડેઈલી વ્લોગ જોઈ અને ડે ટુ ડે બેસ્ટ ટ્રાય કરો છો તમે. તો મારું છે ને સવારથી ઉઠીને એક જ સંકલ્પ હોય કે હે ને કાલથી આજનો વિડીયો મસ્ત થવો જોઈએ ને હું તમારી પાસેથી આ જ વાટ જોતી હોય કે ક્યારે મને આવો અભિપ્રાય સાંભળવા મળશે. તો થેન્ક યુ સો મચ. છે સ્વરિતાનંદનસના મતલબ અનિલભાઈએ કોમેન્ટ કરી છે કે કોમેન્ટ્સ વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો આ વ્લોગ હિટ નહીં પણ સુપર હિટ છે. ખાસ તમે ભેંસના તોફાન જોવાની મજા આવે. આદિવાસીના બાળકો, આદિવાસીના નથી પણ એમ મજૂર છે ને એના છે, ક્યુટ છે. તમે તેની મુલાકાત લેતા રહેજો. ગામડાની લાઈફ ખૂબ મસ્ત હોય છે ને ચોખ્ખી હવા, પાણી, દૂધ, શાકભાજી બધું મળે. હા, એ વાત સાવ સાચી છે, કેમ કે અહીંનું વાતાવરણ જેટલું ચોખ્ખું હોય એટલે ગામડાની મજા તો કંઈક અલગ જ હોય ને. પછી છે મહિપાલ સિંહ રાણા, વાહ એકદમ સંસ્કારી કાઠિયાવાડી દીકરી છે બેન તું, ખૂબ સરસ વ્લોગ. થેન્ક યુ સો મચ. પછી છે અંબાલિયા નિલેશ કરીને છે, જેને કોમેન્ટ કરી, તમારી આ ગામડામાં રહેવાની મજાને સલામ છે, કેમ કે આજના જનરેશન ઘણા લોકો એવા શહેરોના શોખ વધતો જાય છે, પણ આજના જનરેશન માટે તમે એક બેસ્ટ ઉદાહરણ છો, કારણ કે તમારા વ્લોગ બીજી એક્ટિવિટી સાથે એક ગામડાની આ રીતનું એક યુટ્યુબમાં વ્લોગ દ્વારા બતાવવું એ ખરેખર મોટી વાત છે, કારણ કે આમાંથી ઘણું જાણવા અને શીખવા મળે છે, શીખવા જેવું છે. સોરી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ આંબલિયા નિલેશભાઈ. પછી છે ઉદય સોલંકી, ભેંસભાઈ માથા ભારે છે, સાંભળીને રહેવું, સંભાળીને રહેવું. સોરી. હા, એમાં એવું છે કે હે ને માથા ભારી છે. ભેંસ એક છે ને મારા સાસુ ને એકની જેવા છે, અમારે બધાને માથા મારે. માથા ભારે નથી પણ એને એકની જેવા છે, એટલે અમને બધાને જોવે ને એટલે એવું કરે. પછી છે શિવરાજભાઈ, હાસ્ય ગોતવા જવું ના પડે બેન, તમારા બ્લોગ એ તો છે. થેન્ક યુ. પછી છે NM રાજપૂત કરીને છે, ભેંસ ના પાડે દોવાની. જલપાબેન થોડુંક ફની બની ગયું, કેમ કે છે ને ફૂઈને મેં દીધો તો ફોન વિડીયો શૂટિંગ માટે, તો ફોન ચાલુ રહી ગયો દેવા ગઈ ત્યારે. એવું કાંઈ વિચાર્યું નહોતું કે આવું બધું થઈ જાય, જસ્ટ પાણી દેવા દીધું. પછી છે કિંજલ કારાવદરા, જલપાબેન તમારા વિડીયો ખૂબ જ સારા આવે છે, અમને જોવાની ખૂબ જ વધારે મજા આવે છે. થેન્ક યુ કિંજલ. પછી છે રેગ્યુલરી જે બધા કોમેન્ટ કરે ને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો. થેન્ક યુ સો મચ, કેમ કે મારા માટે એટલો ટાઈમ કાઢીને તમે આટલી મસ્ત કોમેન્ટ કરો છો. પછી છે એલ કુછડિયા, નહીં સોરી કુછડિયા રીતુ, તમારા બધા વિડીયો મસ્ત હોય છે, પણ હવે હોમ ટૂર જોવું છે પ્લીઝ, તો હોમ ટૂર આપો ને. પોરબંદર એમાં એવું છે, હોમ ટૂર હું કરાવીશ, તો હું હે ને 10K ની વાટ જોઈને બેઠી. 10K ફટાફટ થઈ જાય ને તો હું તમને હોમ ટૂર બહુ મસ્ત રીતે કરાવીશ. ફોન બંધ થઈ જાય. પછી છે મીરાલી ડાંગર, અમેઝિંગ વ્લોગ દીદી, હોમ ટૂર કરાવજો. શ્યોર. પછી છે કાંતિલાલ ચુડાસમા, વેરી નાઇસ, ઓલ ધ બેસ્ટ વિડીયો.
શિલ્પા પટેલ નાઇસ વિડીયો. વાહ મસ્ત છે, વાહ મસ્ત વિડીયો છે બેટા. મંજુ કેસુ થેન્ક યુ ફૂઈ. અમારી એરડાવાળી ફૂઈ છે જે મારા હે ને બધા વિડીયોમાં મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે. શેરસિયા કમલેશ દી તમારા વ્લોગની હારે હારે તમારું ઘર બી બહુ જ મસ્ત છે, કુદરતના ખોળે આવેલું છે અને તમે બીજાની હેલ્પ કરતા રહેજો. ભગવાન તમને જેટલું આપશો એનાથી ડબલ આપશે. વેરી નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. બહુ મસ્ત છે વ્લોગ ભાભી. આર કે વ્લોગ. આ છે મારો નાનો દેવર, નાનો દેવ રાજુ. પછી છે હર હર મહાદેવ. વાહ સુપર વિડીયો બનાવો છો રમેશ કેસવાલા. ગીતા મોઢવાડિયા જલપા યુ લુકિંગ વેરી પ્રીટી. મને તમે બોલો એ બહુ જ ગમે છે. 1 વીકથી વ્લોગ જોઉં છું યુકેથી. થેન્ક યુ સો મચ ગીતા. Big thank you for being here. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પછી છે કિંજલ ઘેડિયા. હાય જલપાદી, તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે, હું રોજ તમારા વ્લોગ જોઉં છું. આભાર. પછી છે કોળિયાતર વિજય. જલપાબેન વિડીયો બહુ મસ્ત છે, મસ્ત વિડીયો બનાવો છો અને આગળ પણ આવા મસ્ત મસ્ત વિડીયો બનાવતા રહેજો અને મારી કોમેન્ટ વાંચજો. વિડીયો ઉતારો ત્યારે મારી કોમેન્ટ એમાં વાંચજો પ્લીઝ. વૈશાલી ગર્જર કેશોદ મારું ગામ છે, વૈશાલી ગર્જર. થેન્ક યુ સો મચ વૈશાલી. પછી છે સતીશ મોઢવાડિયા. ભેંસની રોટલી દો સવારે 20 થી 25 દિવસ તો શું થશે? મને જવા દો. Wait a minute. Who are you? 20 થી 25 દિવસ રોટલી દેવાની. હું એટલે જ એને આ નાખતી હોય ખાવા માટેનું ખડ ને કે મારી હેવા થઈ જાય, પણ કોઈની એકની જેવા છે બધાને માથા જ મારે, માથા ભારે છે થોડીક અમારી. પછી છે સેજલ ઓળેદા. તમારા બધા જ વ્લોગ બહુ જ મસ્ત હોય છે દી, કીપ ઇટ અપ. થેન્ક યુ સો મચ સેજલ. બ્યુટીફુલ ફાર્મ એન્ડ નાઇસ વ્લોગ. બાપુદ્રા પ્રકાશભાઈ. પછી છે તમારા સાસુ બહુ જ સારા લાગે છે, બહુ એટલે બહુ જ સારા છે મારા સાસુ. ત્યારે તો હું અહીંયા છું કારણ કે મને કેટલો સપોર્ટ કરે છે મારા સાસુ. થેન્ક યુ કોઈ કોમેન્ટ કરી. શું નામ છે? અશરફ એવું કંઈક નામ છે. સો ક્યુટ કેટ. આપણી ભાષામાં વ્લોગ બનાવો મેરની. હા હા બનાવીશ, મેરની ભાષામાં જ બનાવીશ. તમે વાટ જો એક દિવસ એ વિડીયો આવશે જ. પછી છે મુકેશા જોડિયા એવું નામ છે. ઘીહોણા સરસ છે, અમદાવાદ પાર્સલ કરો. હા ભાઈ એમાં એવું છે અમારે ઘીહોણા એટલા આવી પડ્યા ને કે વધી પડે. ડેલી તો કેટલુંક શાક કરવું, પછી તુરિયાનું ગલકાનું વધી પડે. હું એવું હોય છે તો મોકલી દઈ, ફોન થ્રુ મોકલી દઈ. ત્યાં તો કેમ આવું મારે એવું છે. પછી છે યંદુ વશી આહિર. તમે ક્યારે યુકે જવાના છો જલપા દીદી? તો હું યુકે જઈશ તો તમને આ બધાના વ્લોગ ક્યાંથી જોવા મળશે? તમે અહીંના વ્લોગ થોડાક ટાઈમ જોવો, યુકે જઈશ એટલે ત્યાંના તો બતાવવાની જ છું. પણ માંડવ લખમણ માંડવ. મારી કોમેન્ટ વાંચજો. હું વિઝરાણાથી છે મંજુબેન. મારું નામ લેજો. હું તમારા વિડીયો જોઉં છું, પ્લીઝ નામ લેજો. મંજુબેન. શું નામ લીધું? મંજુબેન. થેન્ક યુ. મોઢવાડિયા મિત્તલ. રાજુ તમારા શું થાય? તો રાજુ છે ને મારો નાનો દેર થાય છે. પછી છે સાજનભાઈ કરાંગિયા. બેન તમારો બ્લોગ મસ્ત છે પણ બિલાડી ઘરમાં ના રખાય, કેમ? કઈ રીઝન છે કેમ બિલાડી ના રખાય? આ ઘરમાં નથી આવતી, બહાર જ હોય ને રોટલી ખાઈને બિચારી વયું જાય. વેજી માલદે કેસવાલા. હું તમને ઓળખું છું, હું તારી બેનપણીની મમ્મી છું. હા હું ઓળખું વેજી બેન તમને. જે મારા ડેઈલી વ્લોગમાં ક્યારેક કોમેન્ટ હોય જ છે તમારી, હું જોતી હોઈશ, હું ઓળખું તમને પણ. પછી છે રાજુ મોઢવાડિયા. તમે કેમ લાઈવ નથી થતા? તો એમાં એવું છે લાઈવ થવાનું હું એક ટાઈમ ગોતીશ
જે ટાઈમે હું તમને લાઈવ થઈશ ને ત્યારે હું સવારે તમને કહી દઈશ. પછી ભાવેશ કોઢાણીયા ભેંસ વાળો સીન, તો એ બધા ફની લાગ્યો છે ભેંસ વાળો સીન. જલપા તારા સાસરિયામાં ફેમિલી ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે, એટલે ભેંસ થોડીક માથા ભારે છે. એ વાત સાવ સાચી છે. હેતલ સુંડાવદરા મારી બેને જ કરી કોમેન્ટ. તો થેન્ક યુ સો મચ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે આપણે મળશું થોડીક વારમાં, કેમ કે કાલના વ્લોગમાં જેટલી કોમેન્ટ આવી હતી બધી તમારે બધારે શેર કરી દીધી છે. સો ચાલો હવે આપણે મળશું થોડી વારમાં. सारे आजा लेके तू सवेरे कर जा दूरी के अंधेरे तेरी दूरी तड़पावे सोने तेरे बिन कैसे तुमको ये समझाए दर्द दिल का हाल क्या है कैसे तुमको ये बतलाए कैसे तुमको ये बताए कैसे तुमको ये समझाए दर्द दिल का हाल क्या है कैसे तुमको ये बतलाए. જો અહીંયા વિડીયો કોલ ચાલુ છે ને અહીંયા જો માંડવી લેવા. હાલો તમે બધા પણ માંડવી ખાવા આતા લેવા. અમારામાં છે ને યુટ્યુબમાં એ બધા એની કાંક માંડવી ખાવા હાલો. હા રામ આમાં હે જો આ વિડીયો કોલમાં ચાલુ છે. હા જો. ચાલો બેઠો હા વાતો કરે કે બેલો એ અહીં રાખો એ જો દેખાય એમાં. એ લે કામ તો કરે ખબર નથી અટાણું મને હે ને કોમેન્ટમાંથી ખબર પડી કે આ ઘીહોણા કેને કહેવાય. બાકી મને નથી ખબર. તો ગલકા તુરિયામાં એક તો કન્ફ્યુઝ થાય. તુરિયાને હે ને ઘીહોણા કહેવાય. ફાઇનલી તો ખબર પડી થોડીક. નહીં આજે એમાં એવું છે કે છે ને ફૂઈને માન બાપાને આવ્યા તો બપોરે રસોઈ કરવી હતી કંઈક. ક્યાં ફૂઈ બપોરે કરવું હતું પણ પછી ના કર્યું, એટલે હે ને અત્યારે આપણે કરશું ચૂલે. સેવ કરવાની છે, મીઠી સેવ કહે નહીં. તો ચાલો હવે આપણે બનાવી લઈએ. હેલો એવરીવન. તો જો આપણે અત્યારે કરી છે મીઠી સેવ. કોઈ બતાવો ચૂલે આ બધું બતાવો છો. આ નાતાને બેઠા જો અમારા ઘરની માન આવ્યા, મારી માન મારા બાપો પોહલી દેવા આવ્યા અને અમારા ઘર પાસે સેવ બનાવી, હજુ ભજીયા બનાવવાના બાકી છે, ભીંગ દોવાનું બાકી છે. આ મારા બાપો છે, આ મારી માં છે, આ અમારા જરપા જો રાંધે બર્તન વાળી ચૂલે. ને આજે હું રોટલા પણ કરવાની છું, તો છેલ્લે સુધી મારા વિડીયો બન્યા રહેજો. રોટલા શીખે છે ને તે. હા રોટલી આવડે ને. સોરી ગાઈસ, છે ને આજે આપણે હે ને આપણી આ મારકડી આપણે નામ પાડ્યું છે ને એની આપણે થોડીક મુલાકાત લેતા ભૂલી ગયા હતા. હેલો કરી દઈએ એને પણ. એને માખીઓ બહુ કરડે બિચારી. શું કરે આવું છે જો. હાય કરો તમને બધાને. અરખું કર જોવે બધા. Wait a minute. Who are you? ચાલો તો હવે જાય આપણે. તમારે થોડું આઈ કેમેરા જાય એટલે મારું મોઢું દેખાશે. હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે હે ને પહેલી વાર રોટલા હું કરું ઘરે, બટ ક્યારે એવી રીતના નથી કર્યા. તો આજે આપણે હે ને એક્સપેરિમેન્ટ કરીએ છીએ.
તો ચાલે. એમાં મેં એવું છે કે હે ને રામને રોટલા નથી ભાવતા ને મને ઓછા ભાવ એટલે ક્યારેય મેં નથી કર્યું. તમારા જલપા જો રોટલા બનાવે એને આજ મને હે ને शाबाश बेटा बहुत बढ़िया मुन्ना મોહતાન તો આવડે ઈન તો આવડે બધું. હા રોટલી વધારે ખાવે રોટલા ઓછા ખાવે એમ કે હા ઈ તો કરે ને હરખા નો થાય ને એટલે કોઈ બીક બેસે છે આમ કે નહીં હરખા થાય તો હવે ઘરમાં મોહતાન તો આવડે પેલી ફેરે ઘડો તો આવડે અને અમુક અમુક ન આવડે ઘડો બેહાડી હોય તો હવે બાની મેં વિડીયો ચાલીને બેહાન તો ઘર મારે તો મજા કેમ બે કેમેરો પકડીને બેહવાની. તું કામ કરતી જાય હું તારો આ વિડીયો તો કે આ રોટલો કરી દે તો લગભગ ઈમીન હોવાનું નહીં થાય. તો જોઈએ ઈ વાગા મધુરનું રૂપિયા દેવા કાલે અમારે નેદવા આવ્યા હતા ને ફોન કરી દે જઈ મને હા બર્તન છે દૂસરા રાખે રોટલો પસડવામાં કાસો મળ્યો એકાદ પછી છે ને હું ઘણા ને હાંજી આતો કરતો હા એને ખીચડીને કટી ખાવા હા તમને આવડે રોટલા હે સારું કેવું હાય કેમ અસર થાય મણી નથી હોતા આવડતું ખોટું બોલો એટલી ગોળ થાય નો રોટલા અસર લાંબે ને જો ગાઈસ કોમેન્ટ કરજો કેવા એકાદ રોટલા ઝીણા થાય છે ઝીણા મારા. બર્તન ને તાપરી રોટલો નથી હજે ને દૂધ બર્તન ઝીણા ઝીણા નાખ તાપ ઓલાઈ જાય નકર હા રોટલો કરી લે છે તાપે એવું લઈ જાય તારે શોખ થશે રેડી જવાનું તો અસલ ઘોડેલું છે ને હા આવો રોગ આવડે મને આ તો પેલી ફેરે ખડ્યો મસ્તી ન આવડે આવા તો શીખે તો ન આવડે કાંઈ ખબર એ વપરાશ છે એ સાડી ના તો દાદા દાદા કરે તો થોડી પર આસો આ લેતા એક જ રોટલો હતો ખડ્યો આવ્યા પછી જો જો ભાઈ તો મસ્તી ન કરી ધીમે ના ખાય કોઈ વખાણ કર્યા મસ્ત થયો અસલ રોટલો નથી. જોઈએ કેવો થાય હું તો જાડા જાડા ઘડે ના તારી પર આસો થયો માપનો જો એકાદ જાડું બટન ના કરે ઉપર એ તો ઊભી છે જાડ આનું કરે ચાલો એ હું સોડવે હું લે એની ભાગે કાસો રહી હાથું થતી જા કેમ કે એકદમ વધે હું જલપાઈન કરું રોટલા ના ના એ આપણો કેમેરો આવ્યો આડો જો આપણી દેખાતા છે લાવો કે રોટલો બરે છે નહીં બરે હા હવે કાસો છે નહીં બરે બોલાય મને તો તું કહી લાય હું વાર લા તું રેવા દે કાસો છે જો પેલો રોટલો રહ્યો ને થેન્ક યુ ફૂઈ ફૂઈ મારું વિડીયો શૂટિંગ ઉતારતા હતા Big thank you for being here. પાછું અમારો દી જો અહીંયા આવી ગયો છે વિડીયો ઉતારવામાં આખો દી કાંઈ ફૂઈ સવાર ને હાંજ કી થાય ખબર ન પડે આ મારો રોટલો છે ગાઈસ
વાવ કેટલો મસ્ત થયો. હાથ છે રૂપારો થયો. રામ જોયેલું કરે એટલે આવડી જાય. એટલે વાનો હે ને આઈ નો હે કંકુ પગલા નતો તે દો આવી તા તો કેસેટ જોવે છે તે મારી. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આવજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. सारे आजा लेके तू सवेरे कर जा दूरी के अंधेरे तेरी दूरी तड़पावे सोने